તકલી બટા આમ કેટલીક વાર ઘુમરા ફરશો તમે, એક જગ્યાએ બેસી જાવ શાંતિથી. ડોક્ટર હમણાં આવશે ને કહેશે કે મંગુને શું થયું ને શું નહીં, બરાબર? ઉપાધિ કરવા કઈ આપણું કામ આવે હે? મને ક્યાંય છે ને મોટીમાં હક જ નથી થતો. એમ થાય કે મંગુબેન અમારે ત્યાં આટો દેવા આવ્યા હતા માવતરે, અને કંઈ થયું કરે તો એની સાસુ તો રહ્યા પાછા આમ ક્યાં ને ક્યાં પુગાડશે કે આમ કર્યું ને તેમ કર્યું. ઉપાધિનો પાર નથી. એમ થાય છે કે બેહવાનું મન નથી થતું, ક્યાંય હક નથી થતું ક્યાંય. લ્યો ને ત્યાં એને સાસરે કંઈ થાય કરે તો કાંઈ ના એની સાસુ કે, બાકી અહીંયા તો અમારે આખું ઘર માથે લેવાની છે. મોટે ઉપાડે અમે તેડી આવ્યા હતા કે દાદાને મજા નથી ને તો અમે તેડી જઈ, તો કે હવે શું થયું એમ. મને એ ઉપાધિ છે. તકલી તું એકવાર અહીંયા આવ અને અહીંયા મારી વાત સાંભળ ધ્યાનથી. બોલો આવી, હાલો હવે કયો તમે શું કહેતા હતા? જે થયું એ હવે એને પેટમાં દુખે છે, પેટમાં બરફ થાય છે, ડોક્ટર સાહેબ અંદર ચેક કરે છે, વારો આવી જાય, બે દર્દી આડા છે, ઓપરેશન થાય છે, પછી મંગુડીનો વારો લેવાના છે. મંગુડીનો વારો આવી જાય એટલે કહી દે આપણે, એટલે તો એને અત્યારે એમરજન્સીમાં જ દાખલ કરી દીધી છે, બરાબર? બાટલા ચડે છે ને ડોક્ટર સાહેબને મેં હમણાં પૂછ્યું હતું, કાંઈ ઉપાધિ જેવું છે નહીં, ચેક કરીને હમણાં નિરાતે કહેશે, બરાબર? ખોટી ઉપાધિ કરમાં શાંતિ તો ઊભી રહે એક જગ્યાએ. સકલા દીકરા તાર માં નહીં કે ઉપાધિ કરે એમાં જાજી. હા મમ્મી સાચી વાત છે. મંગુને રેડી થઈ જાય કે ખાવા પીવામાં આવી ગયું, ના એ પાડતો કે તમે જઈ જોઈ તે પાણીપુરીની રેકડીમાં ઉભ્યું જુઓ, બસ પાણીપુરી, રગડા, ભેળ, ધાબેલી એવા જ ખાવા. કાંઈક ઘરનું ખાધું કોઈ દે નહીં, અને કાં તો કુરકુરિયાની કોથરી ગોપાલની, બસ એ લઈને ઊભું હોય. પછી પેટમાં બરગ થાય ને બીજું શું થાય? દીકરા ગમે એમ તો આજ મારી દીકરી છે ને, મારી દીકરીની દયા મને માને ના આવે તો કીને આવે કે? દીકરા તમે બધા ઉપાધિ કરો સૌ હાસું છે. સકલી વવે બિસાડા ઉપાધિ કરે છે. ઈન મંગુબે આખો દી બાજતી હોય, વરગતી હોય, પણ સકલી વહુને માંદું હાજુ કોક હોય એટલે પેટમાં બરે. એ હાસું છે, પણ મને તો થાય ને દીકરા. મારી એકની એક દીકરી રહી મંગુડીને, એવી સાયગલી મને અનાજ આટો દેવા એવીથી નાવું થયું, એટલે મને ઉપાધિનો પાર નથી. સકલા ડોક્ટર કીએ તી કે માનું હું છે ને હું નથી. અને ચલો સકલા નામજતમાં દીકરો એક વાત કહું ધ્યાનથી સાંભળ. જે થયું એ પેટમાં બરફ થાય કે ગમે એ થાય કરે, પણ હવે તારે એને હાહરાવાળાને ફોન કરવો જોઈએ દીકરા. ભલે જે થયું ફોન કરીને એકવાર કેવું જોઈએ કે મેં દવાખાને લઈ આવ્યા છે એને આમ છે, બરાબર ને? હા એ તો સાચું છે. ચકુડિયાને પપ્પા એ આપણે કરવું જોઈએ. આપણે એમને લઈ આવીને એમ કરે ને આને મંગુબેનને કંઈક પથરી કે એવું અંદર રહી છે તો પછી આપણે બધું કે ને કે એમને દવાખાને લઈ ગયા અને અમને કાંઈ કીધું એને નથી. એકવાર એને કહી દે, ફોન કરીને બોલાવી જ લઈએ. રાતી તો હાલો હું એને ફોન જ કરી લઉં ગીગલા ને, બીજું હું. હલો, કોણ ગીગો બોલે? હા તો ગીગા ક્યાં છો? ઠીક વાળીએ મજૂર આવ્યા. હા એ હું તને મૂકે તો તારા મંગુને જરાક મજા નથી. હા સીધો તું આવી જ જા હોસ્પિટલ એમ કે સાહેબમાં. ના ના એવું કંઈ વધ્યું તો નથી, પણ જરાક કે પેટમાં બરફ થાય ને એવું બધું થયું, એટલે એમ કંઈ સાહેબ હજી બે દર્દી આડા છે ને એમ તો એમરજન્સીમાં દાખલ કરેલી છે એટલે વારો લઈ લે. હજી કાંઈ કીધું નથી, સગવડ પાડી નથી, પણ એમ કંઈ તમને કહી દે ને કોઈ દી મંગુને એવું કંઈ થયું કર્યું હતું નહોતું થયું તો કેમ આવું થતું? કોઈ દી અમારે અહીંયા હતી ત્યાં કોઈ દી કાંઈ થયું કર્યું નહોતું. હા હા આથી વાંધો નહીં, હાલે તો તું તારી મમ્મી બે આવી જ જાઓ. હા 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 એમ કે સા હા હા ભલે હાલ. હું કીધું સકલાય નહીં આવે છે એમ કીધું કે હાથી હું મારી મમ્મી બે આવી છે, હાલો નહીં કે વાળીએ મજૂર બજૂર કંઈ કરતા ત્યાં આ તો વાળીએ આવે હે. હા તે હવે આપણે અડધો ભાર ઉતરી જાય કે વળી હું થયું હોય ને તેના તો ડોક્ટર ચેક કર્યા પેલા પોતે આવી જાય તો આપણે નિરાત ને થોડી કે નહીતર કે મહિનો દીઠે બિહાડીને બેઠા હતા ને હવે આમ થયું ને આમ થયું. મમ્મી હા તો આપણે તો હજી કંઈ ઓલા મહાપૂજારીજી કહેતા હતા કે મંગુનો સામાન લઈને આવજો, આપણે ક્યાંય નહોતા ને એમને અસર થવા માંડી છે. એવું કેમ હશે? કંઈ ખબર પડી તને મમ્મી? તે કાંઈ નથી કર્યું ને ટોટકો જાદુ ટોના? સાની મનીનો રહે ને બધું અહીં આવશે આપણા ઉપર. મેં કાંઈ કર્યું નથી હજી, તો આપણે મહાપૂજારી પાસે જવાનું હતું વાટ લઈને મંગુના. તો એમને કેમ મમ્મી અસર થવા માંડી હશે? મને કંઈ સમજાતું નથી આને શું થયું હે વળી. જે થયું એ આપણું કામ થઈ ગયું ને આપણે જે કરવું તે થઈ ગયું. માંદી થાય તાફેડા મોકલી દે કે ત્યાં લઈ જા વળી કે શું કરે થાય કરે એટલે જલ્દી મોકલી દે. આપણે મેળ પડી જાય વાંચે મજા થઈ જાય. ધીરે ધીરે પેટમાં દુખતું હોય, કંઈક બરફ થતી એસિડિટી થઈ જાય, ખાવામાં ખામી રાખે એવી છે નહીં એટલે થયું એ કંઈક એસિડિટી જેવું, ગેસ જેવું. હા આવ્યા સકુડિયાન પપ્પા સમજો ગીગાભાઈ ને મમ્મી આવી ગયા છે. રામ 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 રામ. બેહો ને અહીંયા. જય શ્રી કૃષ્ણ વેવા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ માસી. જય શ્રી કૃષ્ણ. મારે જ નથી કરવા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જ છે તારા. અમારા દીકરીને તાર દીકરો બગાડી ગયો તો ઠાવકીના નથી જરાય તમે. હા માણો
નથી કરવા. જય શ્રી કૃષ્ણ જા. મંગોડીને મોટીમાં જ જબરીની જય શ્રી કૃષ્ણ નથી કરતી. હવે શું છે આ બધા ફોન કરે તેડાવે કરે આવે જાય મંગોડી તો હવે શું છે બોલતી હોય તો જબરીની થાય છે. મારા સામે ના બોલતો જા. મારે હું તારે ના બોલવું મારે નથી બોલવું. ઈશ્વરામાં ઓશિકતાને શું થયું? માતા કોઈ દી કઈ થતું નહીં. મંગોડીને હારો એક ખાઈ લેતી મજાને ને કામ નામી કરતી ઝપાટા દેતી. શું થયું વળી ઓશિકતાનું? કામ જાણે શું થયું એમ. બધી બાઈ બેઠી હતી એમ મહાકુંભમાં ગયા હતા. બધી બાઈઓ મળવા આવતી હતી નાન તેન નામી વાતો બધી કરતી હતી. મારી દીકરી નામી કઈ હતું નહીં નામી ગપાટા દેતી હતી વાતું ના. ઓશિકતાને રડવા માંડીને કે મને પેટમાં બરક થાય છે ને પેટમાં દુખે છે ને એવું બધું થતું હતું. પછી હારો એક ઉલટી કરી નાખી અને પછી અમે દવાખાને તરત લઈ આવ્યા. હજી કઈ ડોક્ટરે કીધું નથી. હવે એક આંખની વારો લેહે અટાણે બાટલા સડાવ્યા છે 2-3. હજી કઈ ચોખવટ નથી કરી. તો હું તો ગેસ કે એવું કંઈક થયું છે ને મેં હમણાં વાત કરી છે તો કે બહુ કઈ બીવા જેવું કઈ છે નહીં કે હું ચેક કરી લઈશ કે બે દર્દી આડા છે અને પછી તમે કઈ ઉપાધિ કરો માં એની દવા દારૂ થઈ જશે અને થોડોક વાર લાગશે. એકાદ દર્દીનું ઓપરેશન ચાલુ છે સાહેબને તો કે પછી કે એને બધું ચેક કરાવી લઈશ. તો તા સકલા દીકરા રોકાણ થાય એવું કંઈ થાય? હવે હાઈન તો પડી ગઈ 8:30 જેવું તો થઈ ગયું છે. હા બહુ રોકાણ જેવું તો કદાચ થવું હોય તો થાય. 8:30 તો થઈ ગયા. વધારે મજા નહીં હોય તો રોકાણ થાય. તો ટિફિનનું શું કરવાનું છે મમ્મી? તેવાય છોકરા પોપટીઓ ને સકોડીઓ ને એકલા હે દાદાનું જમવાનું બનાવવાનું છે ને આપણે બધાને ટિફિનનું કરવાનું છે. તે મેનાવો કે સકલીઓ બેમાંથી એક મત કરીને જાવ હવે ઘરે તે બધું બનાવી કરી લ્યો. બહેને પાવાને નાખવાનું દોવાની બાકી એ લગભગ ઓલા બાજુવાળા સેજલીની દોઈ નહીં ગયા હોય તો કીધું હતું નહીં આપણે નહીતર તો દોઈ જાત ભેંસ. એટલે એક જણી જાવ. ચકલી તું જા ને હું તો મને ક્યાં ભેંસ દોતા આવડે છે ને બાકી ટિફિનનું તો વરી કરી લઉં ને છોકરાઓને રાખી લઉં પણ ભેંસ દોતા નથી આવડતી એ તકલીફ છે ને એટલે તું જા ચકલી. તો ભેંસનું તો મને બેન મેં વહેલો જ છે ને સેજલીને ફોન કરી દીધો હતો અને એને દોઈએ લીધી છે. છોકરા એને ઘરે બે રમે છે એ કઈ ભેંસની ઉપાધિ છે નહીં. તમારે જવું હોય ને તો ભેંસની ઉપાધિ કાંઈ નથી. આપણે એટલાનું 1 2 3 4 5 6 7 જણા અહીંયા દાદા ને 2 સકુડીઓ ને પોપટીઓ ને પોપટભાઈ એટલાનું જમવાનું બનાવવાનું છે. ને મંગુબેન તો અહીં જે કહેશે એ પછી દાળ ભાત કેવું કંઈક આપણે અહીંથી લઈને ખવડાવી દઈશું. અત્યારે જ કહેશે કાજ નથી નહીં ખાવા દેશે કાંઈ. એટલે તમારે જવું હોય તો એ કંઈ ભેંસની ઉપાધિ નથી. તો એ ચકલી તે બધું રાખ્યું કર્યું એને હું ગોતી લઉં તારો 2 કલાક નીકળી જાય એને કરતા તું જ જા ને. પુણ્યા જઈશ તો એ તમારે ચકુડીઓ જ કે મારી પાસે રે જ છે નકરો રાડું દે મારું કઈ માને કરે નહીં. એટલે અમારે પોપટીઓ તેવો એવાયો છે કાકી પાસે રહી જાય એટલે તું ચકલો ને તમે બે જાઓ ને પાછા ટિફિન લઈને પાછા એવું હોય ચકલા મોકલાવ દેશે. રોકાણ થશે તો એવું હોય છે રાતે હું રોકાઈ જઈ. ગધડીને પોતાને એટલા જણાને ટિફિન ને કરવાનું તે ઘરે જતી નથી. પાકીની કેવી ફેડીને અહીંયા તો મહારાણીને ખબર છે કે બીજા કોઈ પૂછે કરે દવાખાને જઈએ એટલે પછી પૂછે ખરી કે દવાખાને કોણ રોકાણું કાં છે એટલે પોતાની થરહાય થાય. જોતા જેઠાણી થતા ભારી આવડે પોતાને કામ કરવું હોય તો હાલ આવે બાકી બધું કયો તો બરાબર. હા બહુ છે જોગમાં બાપા મારી જેઠાણી એટલે 1 નંબર કોઈ ના પૂગે હોશિયારી કથડીની. હાલો ચકલી જેને આવવાનું હોય એને મૂકી જાવ ફટાફટ ટિફિન વેપિન કરી નાખવા બધાને કરવાનું છે ને મંગળીને હજી કઈ ખબર નથી બરાબર. હાલો કોણ આવે છે? એ હું આવું છું હાલો.